પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. વલસાડમાંથી પોલીસે ઝડપી 1,12,00,000ની નકલી નોટ, ચિલ્ડ્રન બેંકની નોટ સાથે 9 આરોપીની ધરપકડ. સસ્તા ભાવે સોના બિસ્કિટ અને 3 ગણી ડુપ્લિકેટ ચલણી નોટની આપી હતી લાલચ. કુલ 41 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. આંતરરાજ્ય ગેંગના મોટાભાગના સભ્યો ધરાવે છે ગુનાહિત ઇતિહાસ. કચ્છના કંડલા ઝોનની ખાનગી કંપનીમાં આગ લાગી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર દોડી આવીને હાથ ધરી હતી કામગીરી. ફાયર બ્રિગેડના 5થી વધુ વાહનો આગ બુઝાવવાના કામમાં લાગ્યા. આગની ઘટનાને પગલે અફરાતફરી મચી. અમદાવાદ મહાનગરપાલિકાના CNCD વિભાગના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ. 2 એજન્સીના કર્મચારીઓ સામસામે આવી ગયા. કોન્ટ્રાક્ટ કર્મચારીને મહિલાએ લાફો માર્યો. નવી એજન્સી વારિશ એન્ટરપ્રાઇઝની મહિલાની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો. રાજકોટના મેયરની મહાકુંભ યાત્રા સરકારી ખર્ચે હોવાની વાત પર મેયર નયના પેઢડિયાએ ખુલાસો કર્યો. કહ્યું કે મારી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું. મેં મનપાની પરવાનગી લઈને ગાડીનો ઉપયોગ કર્યો. કાર માટે ₹10 પ્રતિ કિલોમીટર ભાડું ચૂકવ્યું.